આપણા જોડે ટાઈમ નહીં, પણ દુનિયામાં ઘણા લોકો એવા જોડે જેના જોડે ખૂબ જ ટાઈમ છે. સાચી છે કે નહીં? તો આપણે ખાલી આ નોલેજ ધંધો શીખેલા હોઈએ તો એ લોકોને આ ધંધામાં ખાલી સામેલ કરવાના, એનો ટાઈમનો બેનિફિટ આપણે લઈ શકીએ. બોલતા નહીં ભાઈ, રાઈટ કે નહીં? યસ. ચાલે કે દોડે? ચાલે. રાઈટ છે. ઓકે, બીજા નંબરની વાત કે રવિવાર ટાઈમની, તો સાહેબ આજે માની લો કે આપણે 20-25 હજાર રૂપિયા, તમે કીધું કે જે પ્રમાણે તમારું સેલેરી છે, હેલો, 20 થી 25 હજાર રૂપિયા જે તમારું સેલેરી છે, તો 20,000 માટે તમે કેટલા કલાક આપો છો? 8 થી 10. 8 થી 10. 2 કલાક આલવાથી બીજા 10 એડ થતા હોય તો સાહેબ ખરેખર આપવા જોઈએ કે ના આપવા? આપવા જોઈએ. હે? આપવા જોઈએ. રાઈટ છે. અને હું તો એમ કહું કે બીજા 10 મળતા હોય તો 4 કલાક આપવા જોઈએ, પણ આપણે ખાલી કેટલાની જરૂર છે? 2 કલાક. 2 કલાક. રાઈટ કે નહીં? યસ સર. અને સૌથી ખુશીની બાબત એ છે કે સર આપણે માની લો બીઓપી અમુક મેનેજ કરતા હોય તો ફર્સ્ટ ટાઈમ એવી રીતે પણ તમે વાતચીત કરી શકો કે સર આપણી બીઓપી ઓલરેડી રાઈટ છે, તમે સવારનો ટાઈમ હોય તો સવારે સેટ થાય, બપોરનો ટાઈમ હોય તો બપોરે સેટ થાય, અને હોજનો ટાઈમ હોય તો સોજે પણ. હોજનો. તમારી અનુકૂળતા તમે આ ધંધો કરી શકો છો. અને સૌથી ખાસ વાત શું છે સુખદેવજી ખબર છે? આ ધંધામાં આપણા ટાઈમે આપણે ધંધો કરીશું, રાઈટ કે નહીં? અને રહી વાત બીજી ટાઈમની, અને સૌથી છેલ્લી વાત તો એ બી છે સાહેબ કે આજે દાખલા તરીકે ધંધો કરવા માટે તો સમય જરૂર પડે, ટીમ મોટી થાય, ઇન્કમ મોટી થાય. દાખલા તરીકે 10,000 ની જગ્યાએ 15,000 આવે, 20,000 આવે, 25,000 આવે, તો પછી તમારી દ્રષ્ટિએ શું ટાઈમ આપવો જોઈએ કે ના આપવો જોઈએ? આપવું જોઈએ. અચ્છા, જે જગ્યાએ આપણે અત્યારે ટાઈમ આપીએ છીએ ત્યાં આપણી પરિવારની કોઈ સેફટી સિક્યોરિટી કરી? નો સર. અચ્છા, તમારી ઈચ્છા પ્રમાણે ત્યાં ગ્રોથ શક્યતા કરી? નો સર. તમારા ઈચ્છા પ્રમાણે રજાઓ મળી શકે ખરી? નો સર. અચ્છા, તમારી ઈચ્છા પ્રમાણે તમે જીવન જીવી શકો ખરા? નો સર. નહીં. પણ આ બધી જ વસ્તુનો જવાબ જો ખાલી 2 કલાક કે 4 કલાક આપવાથી મળતો હોય તો આપનો જવાબ શું હોવો જોઈએ આ ધંધા માટે? 100% આપવો જોઈએ. થેન્ક યુ વેરી મચ.